मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम अंगूठे अमृत वसे लब्धितणा भंडार श्री गुरु गौतम समरिये वांछित फलदातार नमो अरिहंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो उवज्जायाणम नमो लो ए सव्वसाहुणम एसो पंचन मुक्कारो सव्व पापपणासनो मंगलाणम च सव्वेसिम परमम हव ई मंगलम। ભાગ્યશાળીઓ, આપ સૌ સાતામાં છો એવી અપેક્ષા હું રાખું છું। આ લોકડાઉનની પરિસ્થિતિમાં ઓનલાઈનના માધ્યમથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સ્વાધ્યાયની પણ ઘણી બધી શરૂઆત થઈ છે। મારો પણ એક એવો પ્રયત્ન કે સૌ પોતાના ઘરે રહીને પણ પરમાત્માના વચનો સમ્યક જ્ઞાન શ્રુત જ્ઞાનની આરાધના કરી શકે, સ્વાધ્યાય કરી શકે, એના માટેનો પ્રયત્ન છેલ્લા લગભગ 18 થી 20 વર્ષથી શ્રુત જ્ઞાનના પ્રસારના માધ્યમમાં હું જોડાયેલો છું। તપોવન સંસ્કૃત પાઠશાળામાં ધાર્મિક પંડિત તરીકેનો અભ્યાસ કર્યા પછી સુંદર લાભ દેશ વિદેશમાં ધર્મ પ્રચારનો મને મળી રહ્યો છે। અને આપ સૌ જે અત્યારના મારી સાથે જોડાયા છો, કેન્યાથી, લંડનથી, અમેરિકાથી, તે સિવાય પણ ઘણા બધા દેશોથી જે ભાગ્યશાળી જોડાયા છે, ઘણા બધાને મારો પરિચય છે, ઘણા બધા નવા પણ જોડાયા છે। તે સર્વનું હું હાર્દિક સ્વાગત કરું છું અને આપણે આગળ વધીએ છીએ। શ્રેણીક મહારાજા પરમાત્મા મહાવીર સ્વામીના દર્શન કરવા માટે પધાર્યા છે। દર્શન કરવા માટે જ્યારે તેઓ સમવસરણમાં પરમાત્મા પાસે પધાર્યા છે ને એની પહેલા પોતાના રાજમહેલમાંથી નીકળી અને પરમાત્મા સુધી પહોંચતા રસ્તામાં એમને એક દ્રશ્ય જોયું છે અને એ દ્રશ્ય સંબંધી એમના મનમાં કંઈક પ્રશ્ન થયા છે અને પ્રશ્નનું નિવારણ કરવા માટે તે પરમાત્માને પ્રશ્ન પૂછે છે। એ શ્રેણીક મહારાજા, પરમાત્મા, હું આવ્યો ત્યારે રસ્તામાં મેં પ્રસન્ન ચંદ્ર રાજર્ષિને જોયા। મુનિ અવસ્થામાં ગંભીર મુખાકૃતિ સાથે કૌશગ ધ્યાનમાં તે મુનિ ભગવંત મસ્ત હતા। એમને જોઈને પરમાત્મા મારા મનમાં એક પ્રશ્ન થયો છે, જો અત્યારે આ સમયે તે મુનિ ભગવંતનું કાળ ધર્મ થાય એટલે કે આયુષ્ય પૂર્ણ થાય અથવા તો આયુષ્યનો બંધ થાય તો તે મુનિ ભગવંત, પ્રશ્ન શું પૂછે છે, જો અત્યારે આ સમયે તે મુનિ ભગવંતના આયુષ્યનો બંધ થાય તો તેમનો આવતો ભવ શું થાય? પરમાત્મા પોતાના જ્ઞાન બળથી પરમાત્માએ તરત જ જવાબ આપ્યો, જો આ ક્ષણે એનું મૃત્યુ થાય, આયુષ્યનો બંધ થાય તો 7મી નરકે જાય। મુનિ ભગવંત છે, ધ્યાનમાં મસ્ત છે, પંચ મહાવ્રત ધારી છે, ગંભીર એમની મુખાકૃતિ છે, એમને જોઈને કોઈને પણ તેમના પ્રત્યે આકર્ષણ થઈ જાય એવા એમના મુખના ભાવો શ્રેણીક મહારાજા વિચારે છે। પરમાત્મા કહે છે કે હમણાં આયુષ્યનો બંધ થાય તો 7મી નરકે જાય, વળવામાં ભૂલ થઈ છે। ક્ષણ એક રહીને, થોડી વખત રહી અને શ્રેણીક મહારાજા ફરી પાછા, શું પરમાત્મા હમણાં જો આયુષ્યનો બંધ થાય તો ક્યાં જાય? અને પરમાત્મા જવાબ આપે છે, જો હમણાં આયુષ્યનો બંધ થાય ને તો સર્વાર્થ સિદ્ધ વિમાનમાં જાય। થોડા ક્ષણોમાં, થોડા અંતર્મુહૂર્ત જેટલા સમયની અંદર પરમાત્માને પૂછાયેલા એક જ સવાલના 2 અલગ અલગ જવાબો, અને એ પણ પાછા સંપૂર્ણ વિરોધી। ક્યાં 7મી નરક એટલે કેવા ભયંકર પાપો એ આત્માએ કર્યા હોય ત્યારે તે 7મી નરકમાં જાય, અને ક્યાં સર્વાર્થ સિદ્ધ વિમાન એટલે માત્ર એક જ ભવ, સર્વાર્થ સિદ્ધ વિમાનમાં 33 સાગરો પમનું દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી અને મનુષ્યનો ભવ લેવાનો, એ ભવમાં સંયમ જીવનની આરાધના કરીને એક ભવમાં મોક્ષે જવાનું, આટલો બધો ડિફરન્સ। હજી તો આ વિચારણામાં
એ સૈનિક મહારાજા હજી પોતે વિચારી રહ્યા છે, ત્યાં તો વાગી દેવની દુંદુભી, મુનિ પામ્યા કેવળ જ્ઞાન રે. હજી તો વિચારે છે, પરમાત્મા સાથેનો વાર્તાલાપ થાય છે ને ત્યાં તો દેવોની દુંદુભી વાગે છે. ઢોલ નગારા સહેનાઈઓ વાગે ને એવી રીતે દેવોની દુંદુભી વાગે છે. અને સમાચાર મળ્યા કે પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવળ જ્ઞાન થઈ ગયું. મહત્વની વાત આપણે જે સમજવાની છે, એક જ અંતર્મુહૂર્ત, કદાચ 5-7 મિનિટનો આપણે કલ્પના કરી શકીએ. મધ્યમ અંતર્મુહૂર્તનો સમય એટલે કઈ 48 મિનિટ જેટલો સમય પણ નથી. પ્રશ્નની આપલે થઈ રહી છે, પ્રશ્ન પૂછાઈ રહ્યા છે, જવાબ અપાઈ રહ્યા છે પરમાત્મા તરફથી, એટલે બહુ કલાકો પણ નથી થયા. બહુ થોડા સમયની અંદર 7મી નરકમાં જવા સુધીના જે કર્મદલિકો, પાપો જે બાંધ્યા, જે કર્મો બાંધ્યા, અને થોડા ક્ષણમાં તો સર્વાર્થ સિદ્ધ વિમાન સુધીના તે બધા કર્મોનો ક્ષય પણ કરી નાખ્યો. કઈ રીતે? અને એ વખતે પ્રસન્નચંદ્ર રાજર્ષિના એ વખતના ભાવોનું અવલોકન આપણી ભાષામાં કહીએ તો આમ અસોર્ટિંગ કરવામાં આવી રહ્યું છે. અને આપણને ગુરુ ભગવંત જણાવતા કહે છે કે પ્રસન્નચંદ્ર રાજર્ષિની પાસેથી કોઈ વ્યક્તિ પસાર થયું. એ પ્રસન્નચંદ્ર રાજર્ષિએ પોતાના રાજ્યને ત્યાગી, પોતાના સંતાનને રાજ્ય કારભાર સોંપી અને દીક્ષા લઈ લીધી હતી. બાજુમાંથી પસાર થતા કોઈ વ્યક્તિએ એવું કહ્યું, એવું બોલ્યા કે જો આ રાજા અત્યારના દીક્ષા લઈને બેઠો છે પણ એના પુત્રો રાજ્ય કારભાર બરોબર કરી શકતા નથી, દુશ્મન રાજાએ તેના ઉપર ચઢાઈ કરી છે. અને એ પણ દુશ્મન રાજા કોઈ બીજું નથી, પોતાના જ નજીકના કોઈ મિત્ર છે, પોતાના જ પરિવારના કોઈ છે જેને ચઢાઈ કરી છે. અને એ વખતે પ્રસન્નચંદ્ર રાજર્ષિ ભાવધારામાં ચડે છે કે જાણે કે હું પોતે ભૂલી ગયા મુનિ છે. ભાવધારામાં ચડી ગયા. કઈ ભાવધારા ખબર છે? પાપની, વિચારોની ભાવધારામાં ચડી ગયા અને પોતે જાણે રણના યુદ્ધના મેદાનમાં હોય અને યુદ્ધ લડી રહ્યા હોય એવી ભાવો એમનામાં આવી ગયા. મારો, કાપો, અને દુશ્મનને ખલાસ કરી નાખો, સૈન્યોના બધા સૈનિકોને મારી નાખો, એવા ભાવમાં હતા. અને સ્વાભાવિક છે, આવા ભાવમાં જો આયુષ્યનો બંધ પડે તો 7મી નરક નો પડે. પણ આ ભાવમાં આગળ વધતા વધતા યુદ્ધ કરતા કરતા, યુદ્ધ હજી વિચારો છે, નથિંગ, કાઉસક ધ્યાનમાં જ ઉભા છે. બાહ્ય દ્રવ્ય પ્રવૃત્તિથી જો વિચારીએ તો તે કાઉસક ધ્યાનમાં જ ઉભા છે, પણ મનમાં વિચારો ચાલી રહ્યા છે. અને એ વિચારો એ પ્રમાણે ચાલી કે યુદ્ધમાં બધા જ હથિયારોનો પોતે ઉપયોગ કર્યો છે, બધા જ હથિયારો વ્યર્થ ગયા છે. છેલ્લે પોતાના માથામાં રહેલો મુગટ લઈ અને દુશ્મનને મારવાનો પ્રયત્ન કરે છે. ને જ્યાં પોતાના માથા પર હાથ મૂકે છે ને, ખબર પડે છે કે ભાઈ મેં તો મુંડન કર્યું છે, એટલે મેં તો દીક્ષા લીધી છે, મારે આવા વિચારો કરાય નહીં. આવા પાપકારી વિચારો મેં કર્યા. અને એનું હાર્દિક પશ્ચાતાપના ભાવમાં આગળ વધે છે. 7મી નરકના જે કર્મદલિકો હતા એ તૂટતા જાય છે, તૂટતા જાય છે, તૂટતા જાય છે. શુભ ભાવધારામાં એવા આગળ વધે છે કે સર્વાર્થ સિદ્ધ વિમાન સુધીનું દેવલોકનું આયુષ્ય બાંધી શકે એવી સ્થિતિમાં પહોંચી જાય છે. એ ભાવધારા હજી આગળ ચાલે છે અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. વર્તમાન કાળની અંદર અત્યારની આપણી જે બધાની પરિસ્થિતિ છે, અને એ પરિસ્થિતિમાં માનસિક સ્વસ્થતા, મનને સંકલેશમાંથી મુક્ત રાખવું ખૂબ જરૂરી છે. અને એના માટે થઈને આપણે આ સ્વાધ્યાય શ્રેણી શરૂ કરી છે, જેમાં બહુ સરસ મજાનો ગ્રંથ પસંદ કર્યો છે, પંચસૂત્ર ગ્રંથ. આજે આપણો બીજો દિવસ છે. ઘણા બધા ભાગ્યશાળીઓ ગઈકાલે જોડાયા હતા, ઘણા બધા ભાગ્યશાળીઓ આજે નવા જોડાયા છે. બહુ વધારે ડિટેલમાં રિકેપ નહીં કરીએ, પણ એક ફાસ્ટ પુનરાવર્તન કરી લઈએ. આ ગ્રંથની રચના પૂર્વના આચાર્ય ભગવંતો દ્વારા કરવામાં આવેલી છે. કદાચ તે આચાર્ય ભગવંત એ ગુરુ ભગવંત પૂર્વધર પણ હોઈ શકે છે, પણ ગીતાર્થ ગુરુ ભગવંતો છે જ એવું ચોક્કસ પ્રતીત થાય છે. 1444 ગ્રંથના રચયિતા હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબે આ ગ્રંથ ઉપર ટીકા એટલે એક્સપ્લેનેશન લખેલું છે, જેના આધારે વર્તમાનમાં પણ ઘણા બધા ગુરુ ભગવંતોએ ખૂબ સુંદર રીતે પુસ્તકો વગેરે પ્રકાશિત કર્યા છે. તેના આધારે આપણે આ ગ્રંથની શરૂઆત કરી રહ્યા છીએ. આ ગ્રંથ, ગઈકાલે કોઈકનો પ્રશ્ન હતો કે આ ક્યારે બોલાય, આ સૂત્ર જે છે ક્યાં આવે, પ્રતિક્રમણની કઈ વિધિની અંદર આવે, કે પ્રતિક્રમણની બુકમાં આ સૂત્ર ક્યાં આવે છે. તો થોડુંક તમને જણાવી દઉં કે પ્રતિક્રમણના જે સૂત્ર છે તે આવશ્યક ક્રિયાના સૂત્ર કહેવાય. ગણધર ભગવંતો દ્વારા રચિત અને પૂર્વના આચાર્ય ભગવંતો દ્વારા રચિત તે સૂત્રો, એ આવશ્યક ક્રિયાના સૂત્રો જે પંચ પ્રતિક્રમણના સૂત્રો ગણાય છે, તેમાં આ પંચસૂત્ર નથી આવતું. એ સિવાય 9 સ્મરણ જે ગણવામાં આવે છે, પહેલું નમસ્કાર મહામંત્ર, ઉવ સગરમ સ્તોત્ર, સંતિકરમ સ્તોત્ર, કલ્યાણ મંદિર, ભક્તામર સ્તોત્ર, મોટી શાંતિ, અજીત શાંતિ, આજે નમી ઉણમ વગેરે જે 9 સ્મરણ છે એમાં પણ આ નથી આવતું આ સ્તોત્ર. આ એક અલગ જ સ્વતંત્ર ભાવના ભાવવા માટેનું એક સુંદર મજાનું સૂત્ર છે, જેનો પઠન અને પાઠન ખૂબ કરવો, ક્યારે કરવો, કેવી રીતે કરવો,
તો દિવસના 3 વખત ઓછામાં ઓછી વખત કરવું એવું આ ગ્રંથની અંદર જ જણાવેલું છે. ક્યારે પણ સંકલેશ એટલે મન અસ્વસ્થ હોય, ચિંતાતુર હોય, શોકમગ્ન હોય, દૂર ધ્યાનમાં આપણું મન જો જતું હોય તો આત્માને દૂર ધ્યાનમાંથી રોકવા માટે, એક શુભ ભાવ ધારામાં ચડવા માટે આ સૂત્રનું આલંબન લઈ શકાય છે. આ સૂત્રનું આલંબન એટલે કેવી રીતે કે એના મૂળ ગાથાઓ અને એના અર્થનું ચિંતન જેટલું પણ કરી શકો એટલું કરી શકાય છે. એટલે કોઈ ક્રિયા કે વિધિની અંદર આ સૂત્રનો ઉપયોગ નથી થતો, પણ ધ્યાન કરવા માટે, પરમાત્માનું આલંબન લેવા માટે આ સૂત્રનો ઉપયોગ થાય છે. જ્યારે આ સૂત્રનો આખો અર્થ સમજશો એટલે આપોઆપ ખ્યાલ આવી જશે કે આ સૂત્ર ક્યારે બોલવું અને કેવી રીતે બોલવું. કારણ કે આ કોઈ મંત્ર નથી, એટલે આની કોઈ મંત્ર સાધના એવું પણ નથી. આની અંદર કોઈ ગર્ભિત ચમત્કારિક કોઈ મંત્રો આપેલા હોય એવું પણ નથી. પણ હા, આત્મામાં એક યથાભવ્યત્વનો ભાવ, અપૂર્વકરણ અને સમ્યક્ત્વની પ્રાપ્તિ માટેનો જે ભાવ જોઈએ ને, એ ભાવ ચોક્કસ આ સૂત્ર દ્વારા પ્રાપ્ત થઈ શકે છે એવું આ સૂત્રમાં જણાવેલું છે. તો ચલો, એ સૂત્ર તમને સ્ક્રીન ઉપર તેના શબ્દો પણ આપ સૌ અહીં જોઈ શકશો. અને એની સાથે ગઈકાલે આપણે શરૂઆત કરેલી જ છે, એટલે મુખ્ય સૂત્ર ઉપર આપણે પહોંચી રહ્યા છીએ. નમો વિયરાગાણમ સબ્બન્નુણમ દેવિંદ પુયાણમ જહઠ્ઠી અવત્થુ વાઈનમ તેલુક્ક ગુરુણમ અરુહંતાણમ ભગવંતાણમ. ભાગ્યશાળી આપનામાંથી કોઈ પણ એક વ્યક્તિને, કોઈ પણ એક જણને જો આ સૂત્ર જેમ આપણે ગાથા લેતા હોઈએ એ પ્રમાણે મારી પાછળ બોલવું હોય તો મને આનંદ થશે. જો કોઈને પણ આ સૂત્રમાં ભાગ લેવો હોય તો ચોક્કસ તમે જણાવી શકો છો. તો સુધીર શાહ કરીને અહીંયા છે, એમને હેન્ડ રાઇઝ કર્યો છે. સુધીરભાઈ, આપ ચાહો તો મારી પાછળ આ સૂત્ર બોલી શકો છો. હાજી. નમો વિયરાગાણમ. નમો વિયરાગાણમ. માયાબેન બોલી રહ્યા છે, બહુ સરસ. સબ્બન્નુણમ. સબ્બન્નુણમ. દેવિંદ પુયાણમ. દેવિંદ પુયાણમ. જહઠ્ઠી અવત્થુ વાઈણમ. જહઠ્ઠી અવત્થુ વાઈણમ. તેલુક્ક ગુરુણમ. તેલુક્ક ગુરુણમ. અરુહંતાણમ. અરુહંતાણમ. ભગવંતાણમ. ભગવંતાણમ. બરાબર છે. અને ત્યાર પછીની જે ગાથા હતી તે જે એવ માઇક્ખંતિ. જે એવ માઇક્ખંતિ. ઇહ ખલુ અણાઈ જીવે. ઇહ ખલુ અણાઈ જીવે. અણાઈ જીવસ્સ ભવે. અણાઈ જીવસ્સ ભવે. અણાઈ કમ્મ સંજોગણીવત્તિએ. અણાઈ કમ્મ સંજોગનિવત્તિએ. દુઃખરૂવે. દુઃખરૂવે. દુઃખફલે. દુઃખફલે. દુઃખાણુ બંધે. દુઃખાણુ બંધે. બહુ સરસ માયાબેન, ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ સરસ મજાના શબ્દો છે. ભાગ્યશાળી જેમને પણ આજે જોડાયા છે એમના માટે તમે આ ગાથા પાક્કી કરી શકો છો. એનો સામાન્ય અર્થ તમને જણાવશો અને એની સાથેનું જે વિવેચન છે તે પણ આપણે અહીંયા જોશું. સામાન્ય અર્થની અંદર તમે સ્ક્રીન ઉપર સામે જ દેખાઈ રહ્યું છે. નમો એટલે નમસ્કાર થાઓ. વિયરાગાણમ એટલે વિતરાગને, જેઓ રાગ અને દ્વેષ વગરના છે એવા વિતરાગને નમસ્કાર થાઓ. સર્વજ્ઞ એટલે જગતના સર્વ ભાવોને સંપૂર્ણ રીતે જાણનારા સર્વજ્ઞ એવા પરમાત્મા. દેવિંદ પુયાણમ દેવેન્દ્રોથી પૂજાયેલા. જહઠ્ઠી અવત્થુ વાઈનમ એટલે જે જેવી વસ્તુ સ્થિતિ હોય તેવું જ કહેનારા. તેલુક્ક ગુરુણમ 3 લોકના ગુરુ. અરુહંતાણમ અરુહ એટલે કે ફરી પાછો હવે જેમણે ઉત્પન્ન થવાનું નથી, જન્મ લેવાનો નથી એવા જે છે તેને અરુહ કહેવાય છે. એ અરુહંત એટલે કે જેમનો હવે પાછો જન્મ થવાનો નથી એવા ભગવાનને મારા નમસ્કાર થાઓ. અહીં મંગલાચરણ કરવામાં આવ્યું છે કારણ કે કોઈ પણ ગ્રંથની શરૂઆતમાં પહેલા મંગલાચરણ કરવામાં આવે એવો જ્ઞાની પુરુષોનો આચાર છે. તે આપણા અહંકારના નાશ માટે કારણરૂપ થાય છે. સાથે સાથે કાર્યની સિદ્ધિમાં મંગલાચરણ આપણને ખૂબ જ ઉપયોગી થાય છે. અને શ્રેષ્ઠ મંગલાચરણ કયું
તો કીધું છે કે શ્રેષ્ઠ મંગલ એટલે નમસ્કાર મહામંત્ર અરિહંત આદિને નમસ્કાર કરવો તે શ્રેષ્ઠ મંગલ છે. અને એટલા માટે અહીંયા પરમાત્માને અલગ અલગ વિશેષણોથી નમસ્કાર કરવામાં આવ્યો છે. ભગવાનના જે અહીંયા વિશેષણો આપ્યા છે એની પાછળનો પણ કારણ છે. અહીંયા ક્રમશઃ પરમાત્માની તે અવસ્થા બતાવેલી છે. જેમ કે ભગવાન દીક્ષા લે, સાધના કરે, ત્યાર પછી શું થાય તો કે વિતરાગપણાને પામે. રાગ અને દ્વેષથી ભગવાન મુક્ત થાય. વિતરાગપણાને પામે એટલે મોહનીય કર્મનો ક્ષય થાય. ત્યાર પછી દર્શન, જ્ઞાન અને અંતરાય કર્મનો પણ જ્યારે ક્ષય થાય એટલે ભગવાન સર્વજ્ઞ બને. ભગવાન સર્વજ્ઞ બને, કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય એટલે દેવો ઇન્દ્રનું સિંહાસન ચલાયમાન થાય. દેવો વગેરે આવી પરમાત્માના તે કલ્યાણકોની ઉજવણી કરે, સમવસરણ વગેરેની રચના કરે. પરમાત્મા એ સમવસરણ એટલે દેવિંદ પુયાણમ. ભગવાન તે સમવસરણમાં બેસી તીર્થની સ્થાપના કરે અને દેશના આપે. એટલે જે વસ્તુ સ્થિતિ હોય તેને કહે એટલે પરમાત્માનું જહરથી અવત્તુ વાયનમ. તેલુક ગુણમ. અને જ્યારે ભગવાન દેશના આપી રહ્યા હોય, જ્ઞાન આપી રહ્યા હોય, ત્યારે ત્રણેય જગતના પરમાત્મા ગુરુ છે. એટલે ક્રમશઃ અને છેલ્લે જ્યારે પરમાત્માનું આયુષ્ય પૂર્ણ થાય, નિર્વાણ પરમાત્મા પામે અને ત્યાર પછી જ્યારે મોક્ષમાં પરમાત્મા ઉત્પન્ન થાય એટલે ફરી પાછો જન્મ ભગવાનનો થાય નહીં. એટલે છેલ્લે અરુહંતાણમ એવું વિશેષણથી પરમાત્માને નમસ્કાર કરવામાં આવ્યો છે. ગઈકાલે આપણે એ પણ જોયું હતું કે એ પરમાત્મા એવું કહે છે. બહુ સરસ વાત છે. એક તો જે પરમાત્માનું આપણે વિશેષણની વાત કરી એ પરમાત્મા એવમાઈ ખંતી, એ ભગવાન આ પ્રમાણે કહે છે. સાથે સાથે અમુક હિન્દી ભાષી શ્રાવક શ્રાવિકાઓ પણ આપણી સાથે છે અને ગુજરાતી કદાચ એમને ખ્યાલ આવતો જ હશે. ક્યાંક ક્યાંક જો કંઈ પણ પ્રોબ્લેમ થાય તો હું પ્રયત્ન કરીશ કે હિન્દીમાં પણ થોડું થોડું તમને કહી શકું, પણ જે રીતના પણ ફ્લો જતો હશે એવી રીતે પ્રયત્ન કરશું. जे एवं आई खंती, वह भगवान जो है वह इस प्रकार से कहते हैं. वह परमात्मा मतलब जो ऐसे केवल ज्ञानी परमात्मा यह हमें कहते हैं, भगवान आऊ कहे छे. इह खलु, आ प्रमाणे ऐसे ही कहते हैं. બહુ સરસ મજાની વાત છે કે અહીંયા જકારાત્મક કહેલું છે એટલે કે આ વસ્તુ ઉપર શંકા નથી કરવાની. हमें कोई भी अविश्वास परमात्मा के वचनों पे करना नहीं है. भगवान ने जो कहा है वो सत्य ही कहा है. और क्या सत्य कहा है? 6 बातें भगवान ने सत्य कही है. भगवाने 6 बातों कही છે જે સત્ય છે. કઈ કઈ 6 વાતો છે તો કે અણાઈ જીવે, આ લોકની અંદર આ જીવ જે છે ને એ અનાદિ છે. અણાઈ જીવસ્સ ભવે, જીવના જે ભવો છે ને એ પણ અનાદિ છે. અણાઈ કર્મ સંજોગણી વત્તીએ, જીવ અને કર્મનો સંયોગ અને એ કર્મના સંયોગ રૂપ આખો આ સંસાર એ પણ અનાદિ છે. જીવ અનાદિ છે, જીવના ભવો અનાદિ છે અને જીવ અને કર્મનો સંયોગ રૂપ જે સંસાર છે એ પણ અનાદિ કાળથી છે. આ 3 અનાદિ છે જેને બરાબર સમજી લેવાના છે. બરાબર છે? આ 3 અનાદિ પરમાત્માએ કયા છે? પરમાત્માએ આ 3 સત્ય કયા. ત્યાર પછી સાથે સાથે કહ્યું કે આ સંસાર જે છે ને આ સંસારનું સ્વરૂપ કેવું છે. દુઃખ રૂવે, દુઃખ ફલે, દુઃખાણુ બંધે. આ સંસાર દુઃખ રૂપ છે. આ સંસારનું કોઈ પણ ફળ, કોઈ પણ ક્રિયા કે કોઈ પણ કાર્યનું જે ફળ જે બતાવવામાં આવ્યું છે, સંસારિક ફળ બતાવવામાં આવ્યું છે, એ દુઃખ રૂપ છે. દુઃખાણુ બંધે, એટલું જ નહીં તે દુઃખની પરંપરા ઊભી કરનારું છે. આવું પરમાત્માએ 6 વચનો કહ્યા છે. મારે તમને બધાને ખાલી એટલું પૂછવું, વિશ્વમાં દુનિયામાં ઘણી બધી વસ્તુઓ, ઘણા બધા તત્વો, ઘણી બધી વાતો આપણે છે ને એક્સેપ્ટ કરી લઈએ છીએ. સાચી હકીકત. કદાચ આપણા બુદ્ધિના સ્તરે એ વસ્તુ સમજમાં ન આવે તો હૃદયના સ્તરે એને સ્વીકારીએ છીએ. પણ મહત્વની વસ્તુ એ છે કે ભગવાને કહેલી આ 6 બાબતો સ્વીકારવા માટે આપણે તૈયાર છીએ ખરા? સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ભગવાને કીધું છે આ વી કાન્ટ પ્રૂફ. પહેલી 3 વસ્તુ છે અનાદિ જીવ, અનાદિ જીવ જે છે અનાદિકાળથી, એટલે આપણો આત્મા છે ને અનાદિકાળથી છે. અનાદિકાળથી કોઈએ બનાવ્યો નથી, ઉત્પન્ન પણ થયો નથી. આપણે સૌથી પહેલા નિગોદમાં હતા. हम सबसे पहले कहाँ थे? तो हम सबसे पहले निगोद में थे. सबसे पहला हमारा भव कौन सा? नहीं, सबसे पहले हमारा स्थान था निगोद में था और उस निगोद में हम कर्म से जकड़े हुए थे. यदि प्रश्न यह होगा कि सबसे पहला कर्म हमें कौन सा लगा तो उसका कोई जवाब नहीं है. जवाब
जवाब यही है, अनादि। शायद हमारी बुद्धि में यह बात न भी आए, जैसे कि गाय दूध देती है, दूध में पानी भी होता है और दूध भी होता है। जब भी हम दूध के अंदर कोई खट्टी चीज डालते हैं, नींबू डालते हैं, साइट्रिक एसिड डालते हैं, विनेगर डालते हैं, तो दूध में से मलाई मलाई पनीर जो होता है अलग हो जाता है, पानी पानी जो होता है अलग हो जाता है, अलग થઈ જાય અને પનીર અલગ થઈ જાય। એટલે દૂધની અંદર પનીર સ્વરૂપ જ એવું છે। દૂધ બન્યું ને ત્યારે પાણીની સાથે જ બન્યું કે ના, આપણે પાણી અને દૂધને તો અલગ કરી શકીએ છીએ, પનીર અલગ કરી શકીએ છીએ, પાણી અલગ કરી શકીએ છીએ, બરાબર છે। તો પછી આ બંને ભેગા ક્યારે થયા? જ્યારે ગાયમાંથી દૂધ નીકળે છે ત્યારે આ પદાર્થ આવી રીતે જ છે। એવી જ રીતે આ સંસારમાં આ જીવ જે છે અનાદિકાળથી કર્મોથી બંધાયેલો જ છે। સૌથી પહેલા કયું કર્મ લાગ્યું હતું એનો કોઈ જવાબ નથી। એનો જવાબ એ છે અનાદિ, જેની આદિ ન થાય, જેની શરૂઆત ન થાય, ન થઈ હોય એને અનાદિ કહેવાય। તો આ ત્રણ તત્વો, અનાદિ તત્વોને બરાબર સમજી લેવાના છે। બુદ્ધિના સ્તરે કદાચ આપણને આ સમજ ન પણ આવે, બની શકે, પણ જેમ જેમ આપણે આગળ વધશું ને એમ આપણને ખ્યાલ આવશે। મનમાં એમ થાય કે ના, પહેલા અમને આ જ વસ્તુ સમજાવી લો પછી જ અમે આગળ વધશું, તો એમને મારે એટલું જ કહેવાનું કે જ્યારે આપણે સ્વિમિંગ શીખવા માટે જતા હોઈએ, કોઈ વ્યક્તિ સ્વિમિંગ શીખવા જાય કે કોઈ વ્યક્તિ ડ્રાઇવિંગ શીખવા માટે જાય, તો પહેલા અગર એ એમ વિચારે કે ના, મને બરાબર તરવાનું કેવી રીતના છે આવડી જાય પછી જ હું પાણીમાં કૂદકો લગાવું, તો કહેવું પડશે ભાઈ થોડો પાણીમાં કૂદકો લગાવ, ધીમે 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 તને આવડવા મળશે। આપણે સર્વજ્ઞ નથી, કર્મોથી આપણે આચ્છાદિત છે, બંધાયેલા છે। જેમ જેમ આગળ વધશું તેમ તેમ આપણા જ્ઞાન ચક્ષુઓ ખુલવા લાગશે। પણ આને સ્વીકારી તો લ્યો। ડ્રાઇવિંગના ફર્સ્ટ લેસનમાં ઇન્સ્ટ્રક્ટર આપણને જે કોઈ પણ નિયમ, જે કોઈ પણ સાયન્સ બતાવે ને એને આપણે યાદ રાખી જ લઈએ છીએ, એક્સેપ્ટ કરી જ લઈએ છીએ। પછી જ્યારે ડ્રાઈવ કરવા માટે પ્રેક્ટિકલ જઈએ ને ત્યારે ધીમે ધીમે એને સમજવા લાગીએ છીએ, પણ પહેલા તો એક્સેપ્ટ કરવું જ પડે છે, તો જ આગળ વધી જાય છે। અત્યારના આ જ નિયમ લગાડજો, સૌથી પહેલા એક્સેપ્ટ કરી અને આપણે આગળ વધશું। દુઃખ રૂવે દુઃખ ફલે દુઃખાણું બંધે, એ જે અહીંયા વાત આપવામાં આવી છે એની સાથે સાથે ભગવાનને જે આ સંસારનું સ્વરૂપ સમજાવ્યું છે। આપણને ખબર છે સંસારના એક પણ દુઃખ એવું નથી, સંસારનું એક પણ દુઃખ એવું નથી જે મેં અને તમે, આપણે બધાએ અનંતી વખત ભોગવ્યું ન હોય। કેન યુ ઇમેજિન? એક્ઝામ્પલ તરીકે કહું કે મનુષ્યના ભવમાં કદાચ કોઈકનો હાથ કપાઈ ગયો અને હાથ કપાવાનું દુઃખ છે ને તમે અને મેં કેટલી વખત અનુભવ્યું છે? અનંતી વખત, બરાબર? આવા કોઈ પણ સંસારના દુઃખ લઈ લો, વિશ્વાસઘાતના દુઃખ મેં અને તમે અનંતી વખત પૂર્વના ભવોમાં ભોગવેલા છે। સંસારમાં કોઈ પણ પ્રાણી ગમે તેટલો, આ નિયમ પ્રમાણે કદાચ એમ કહે ને કે અત્યારના કોરોનાની મહામારીમાં આપણે બધા ફસાયા છીએ, તો આવી મહામારીનો અનુભવ આપણે બધાએ કેટલી વખત કર્યો છે? અનંતી વખત, અનંતા ભવોમાં અનંતી વખત આપણે આ દુઃખનો અનુભવ કર્યો છે। સંસારનું એક પણ દુઃખ એવું નથી જે આપણે અનંત વખત ભોગવ્યું ના હોય। એની સાથે સાથે એમ કહી શકાય કે દુઃખનું કારણ છે પાપ। તો સંસારનું એવું કોઈ પાપ નથી જે આપણે ન કર્યું હોય। આપણા પૂર્વના અનંતા ભવોમાં આપણે ઘણી 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 વખત એ પાપો કરી ચૂક્યા છીએ, પણ એવું ઘણું બધું છે જે આપણે પૂર્વમાં ક્યારેય નથી કર્યું। એવા શુભ ભાવો કદાચ આપણે ભૂતકાળમાં કોઈ ભવોમાં ક્યારેય નથી લાવ્યા, એવું બની શકે, કારણ કે હજી સુધી આપણો આ સંસારમાંથી નિસ્તાર થયો નથી। અને એટલા માટે કહી શકીએ છીએ કે આ સંસાર દુઃખરૂપ છે। સંસારનું કોઈ દુઃખ એવું નથી કે જે આપણે ન ભોગવ્યું હોય। સાતમી નરકમાં કેટલી વખત જઈ આવ્યા? અનંતી વખત। કૂતરા બિલાડા વગેરે તિર્યંશ યોનિમાં કેટલી વખત જઈ આવ્યા? દુઃખો કેટલી વખત ભોગવી આવ્યા? શાસ્ત્રકારો કહે છે અનંતી વખત। તો સામે એટલું વિચારે કે ભાઈ દીક્ષા કેટલી વખત લઈ લીધી હશે? બની શકે ને દીક્ષા પણ લીધી હોય, આપણે મનુષ્ય બહુ મળ્યો હોય, દીક્ષા લીધી હોય, તો કે હા, દીક્ષા તો એટલી વખત આપણે લીધી છે કે કદાચ એ બધા ઓઘાને ભેગા કરવામાં આવે તો મેરુ પર્વત થી પણ વધારે ઊંચો ડુંગર બની જાય એટલી વખત આપણે દીક્ષા લીધી હશે, લીધી છે, એવું શાસ્ત્રકારો કહે છે। પણ તો આપણો કેમ આ સંસારમાંથી નિસ્તાર નથી થયો? આ સંસારમાંથી આપણે બહાર કેમ નથી આવ્યા? આ સંસારનું શું કરીએ? અને એનો જવાબ હવે આગળની બાબતમાં, આગળની વાતોમાં અત્યારના આવી રહ્યો છે। મનુષ્ય ભવ દોહિલો 10 દ્રષ્ટાંતે,
એવું આપણે સાંભળ્યું પણ છે. આ પૂતગલ પરાવર્તન કાળ મનુષ્ય ભવની વાત કરીએ ને તો કે આપણા કેટલા ભવ થયા, અણાઈ જીવસ્સ ભવે, જીવના અનાદિ ભવો થઈ ગયા છે. ચોથા કર્મ ગ્રંથની અંદર પ્રમાણ આપવામાં આવ્યું છે, સંખ્યાત, અસંખ્યાત, અનંત, એ બધાની વાતો કરવામાં આવી છે. અને ત્યાં બહુ એક સમજાવવામાં આવ્યું છે પૂતગલ પરાવર્તન કાળ. પેન જો હાથમાં હોય, નોટ લઈને બેઠા હો, તમારે નોટ ડાઉન કરવું હોય તો કરી શકો છો કે અનંત ભવો આપણે કર્યા. અણાઈ જીવસ્સ ભવે એટલે આપણે કેટલા ભવો કર્યા. શાસ્ત્રકારો કહે છે કે કેટલી અનંત પૂતગલ પરાવર્તન જેટલો કાળ આપણે ભૂતકાળમાં પસાર કર્યો છે. તો પૂતગલ પરાવર્તન કાળ એટલે શું? આખું 14 राजलोक છે ને, ये जो पूरा 14 राजलोक है उसमें असंख्य प्रदेश, एक प्रदेश की हम कल्पना करते हैं कि पूरा जो 14 राजलोक है वह 14 राजलोक के हर प्रदेश को क्रमशः एक के बाद लगाया जाए. जैसे कि हम कल्पना करते हैं कि चलो एक रूम है, एक रूम में छोटे छोटे स्क्वायर सुगर क्यूब आते हैं, तो वह सुगर क्यूब से पूरा रूम भरा हुआ है. तो फर्स्ट लेयर होगी, उसके ऊपर सेकंड लेयर, थर्ड लेयर, फोर्थ, फिफ्थ, सिक्स, कितनी बड़ी एक बड़े रूम में भरी हुई है. ऐसी कल्पना करो 14 राजलोक पूरा ऐसे छोटे छोटे पूतगलों से भरा हुआ है. और जो सबसे पहला क्यूब है, सबसे पहला जो पूतगल का स्थान है, वहां आत्मा का जन्म हुआ और फिर कहीं उसकी मृत्यु हुई, फिर कहीं और उसका जन्म हुआ. फिर ठीक उसके बाजू वाले पूतगल पे जब जन्म हो तो उसकी गिनती करनी है. फिर ठीक उसके बाजू वाले पूतगल पे जन्म हो तो उसकी गिनती करनी है. बीच में असंख्य भव हो जाएंगे. फिर उसके बाजू वाला, उसके ही टच जो पूतगल है यानी जो जगह है वहीं उसका जन्म हुआ, उसकी गिनती करनी है. एनी गणतरी करिए तो एम के दरेके दरेक पूतगलनी 14 રાજલોકના દરેક પૂતગલની સ્પર્શના ક્રમશર, સ્પર્શના એટલે ત્યાં દરેક પૂતગલ ઉપર જન્મ ક્રમશર થાય ને, એને એક પૂતગલ પરાવર્તન કાળ કહેવાય. આ એક પૂતગલ પરાવર્તન કાળમાં કેટલી ઉત્સર્પિણી અને અવસર્પિણી થઈ જાય, ગણતરી વગરની. અને આવો કાળ આપણે કેટલો પસાર કર્યો? અનંત પૂતગલ પરાવર્તન કાળ પસાર કર્યો. સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ જાય પછી માત્ર અર્ધ પૂતગલ પરાવર્તન કાળ જેટલો જ સમય બાકી રહે, એટલા સમયમાં મોક્ષની પ્રાપ્તિ થઈ જ જાય છે. આપણે આગળ વધીએ છીએ, ધીમે ધીમે આ પદાર્થો સમજાશે. મુખ્ય પ્રશ્ન, આ દુઃખરૂપ સંસારમાંથી જો બહાર નીકળવું હોય તો કોઈ રસ્તો છે? અને એનો જવાબ આગળ આપવામાં આવે છે. એ અસણમ વુચ્છિત્તિ શુદ્ધ ધમ્મ સંપત્તિ પાવકમ્મ વિગમો તહા ભવત્તાઈ ભાવઓ. બહુ સરસ મજાની વાત. એ અસણમ વુચ્છિત્તિ એટલે આ સંસારનો વિચ્છેદ કેવી રીતે થાય, આ ભવોની પરંપરા કેવી રીતે તૂટે? તો કે શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય તો આ ભવની પરંપરા તૂટે, એટલે આ સંસાર તૂટી જાય. શેની પ્રાપ્તિ થાય? તો શુદ્ધ ધર્મ. પ્રશ્ન એ છે, શુદ્ધ ધર્મની પ્રાપ્તિ કેવી રીતના થાય? શુદ્ધ ધર્મ એટલે શું એ તો ખબર નથી, પણ તેમ છતાં શુદ્ધ ધર્મની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો કહે છે પાવકમ્મ વિગમાઓ. પાપ કર્મનો જો વિનાશ થઈ જાય તો શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય. તો પાછો પ્રશ્ન પૂછ્યો, આ પાપ કર્મનો નાશ કેવી રીતે થાય, પાપનો વિનાશ કેવી રીતે થાય? અને ત્યારે છેલ્લે જવાબ આપ્યો, ભવ્યત્વના પરિપાકથી થાય છે. તથા ભવ્યત્વના પરિપાકથી થાય છે. આ ભવ્યત્વનો પરિપાક એટલે ભવ્યત્વપણું. આપણામાં એવી લાયકાત આવી જાય કે સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ જાય. ટૂંકમાં સમજાવું છું, બહુ આપણે હવે ડિટેલમાં નથી જતા, સિમ્પલ ભાષામાં સમજાવું છું. સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય એવા ભાવો, એને કહીએ આપણે ભવ્યત્વપણું. કારણ કે જેને સમ્યક્ત્વની પ્રાપ્તિ થશે ભવ્ય જીવ જ હશે. અભવ્યને ક્યારે પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય નહીં. અને ભવ્ય જીવ છે જેને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ છે એ ચોક્કસ મોક્ષમાં જશે ને જશે. અર્ધ પૂતગલ પરાવર્તન કાળમાં તો એનો મોક્ષ થઈ જ જશે.
તો કીધું જો ભવ્યત્વપણું જો એક વખત પ્રગટ થઈ જાય ને તો સંકિતની પ્રાપ્તિ થઈ જાય, સંકિતની પ્રાપ્તિ થાય તો પછી દેશવીરતીની પ્રાપ્તિ થઈ જાય, દેશવીરતીની પ્રાપ્તિ થાય તો સર્વવીરતી સાધુ જીવનની પ્રાપ્તિ થાય, સાધુ જીવનની પ્રાપ્તિ થઈ જાય તો પછી મોક્ષમાં આગળ વધી જવાય છે અને છેલ્લે મોક્ષ મેળવી શકાય છે. એટલા માટે જો તથા ભવ્યત્વ એટલે ભવ્યત્વપણું થઈ જાય, આપણા હૃદયમાં એવા ભાવ આવી જાય, મેં તમને કહ્યું કે આપણે એવા કોઈ પાપ બાકી નથી રાખ્યા જે આપણા પૂર્વના અનંત ભવોમાં અનંતી વખત ન કર્યા. ઇટ મીન્સ કે આપણે કર્યા છે. બીજી વસ્તુ લઈએ તો એવા કોઈ દુઃખ નથી જે આપણે આપણા પૂર્વભવોમાં અનંતી વખત ભોગવ્યા ના હોય. તો બધા જ દુઃખો ભોગવ્યા છે. પણ આ ભવ્યત્વપણું જે છે ને એ કદાચ જેને સમ્યક્ત્વની પ્રાપ્તિ ના થઈ હોય ને એને અનંત ભવોમાં પણ ક્યારે અનુભવ્યું ન હોય, એટલે જ એને કહેવાય અપુનર્બંધક અવસ્થા, અપૂર્વકરણ. આ શું છે? એ ભાવ એટલે શું? એ ફિલિંગ્સ, એ ઇમોશન્સ, એ જીવ કેવો હોય, એની પરિણતિ કેવી હોય, હાઉ હી એક્ટ, એ કેવી રીતે રહે છે, એ શું કરે, કોઈ પણ પરિસ્થિતિની અંદર એના મનના વિચારો કેવા હોય, એનું રિએક્શન કેવું હોય, એ હજી સંસારમાં છે, દીક્ષા લીધી નથી. અને કદાચ એવું પણ બની શકે કે હજી એવો સાચો એવો શ્રાવક પણ ન બન્યો હોય. તેમ છતાં પણ એના મનના વિચારો, એમનું યથાભવ્યત્વપણું સહજથી એ આત્મા હળુ કર્મી હોય, કેવો હોય, એ આગળ આપણને જણાવશે. એ ભાવ પ્રગટ કરવો હોય તો શું કરવાનું એ આગળ આપણને જણાવશે. મને લાગે છે કે કદાચ નેટવર્કનો પ્રોબ્લેમ હતો અને ડાઉન થયું હતું, પણ આઈ હોપ કે હવે અત્યારના બધા બરાબર મને જોઈ રહ્યા છે. હાજી, આપણે કન્ટિન્યુ કરશું. આપણો યથાભવ્યત્વનો જે ભાવ, યથાભવ્યત્વનો ભાવ આપણને કંઈક આપણા આત્માની પરિણતિ, આપણો સ્વભાવ જ એવો બની જાય કે સહજ રીતે આપણે ધર્મ કરવા માંડીએ, પાપથી આપણે દૂર હટી જઈએ. એવું કંઈ થઈ જાય તો કેટલું સારું. અને એવું કંઈ થઈ જાય ને એનો રસ્તો આપણને બતાવ્યો છે. ફરી પાછું ખાલી આપણે રિપીટ કરીએ છીએ. જો સંસારનો નાશ કરવો હોય તો શુદ્ધ ધર્મની આરાધના કરવી જોઈએ. શુદ્ધ ધર્મની પ્રાપ્તિ કેવી રીતે થાય? પાપ કર્મનો નાશ થાય તો શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય. અને પાપ કર્મનો નાશ કેવી રીતે થાય? જો ભવ્યત્વપણું આપણામાં પ્રગટ થાય તો એ થઈ શકે છે. શુદ્ધ ધર્મ એટલે શું? પાછો આપણને મનમાં પ્રશ્ન જે આવ્યો કે શુદ્ધ ધર્મ એટલે શું? કે શુદ્ધ ધર્મના 3 લક્ષણ બતાવ્યા છે. એવો ધર્મ કે જે આપણને મોક્ષ જ અપાવે જ મોક્ષ, એના 3 લક્ષણ બતાવ્યા છે. કે એવો ધર્મ જે આપણે આદર બુદ્ધિથી કરતા હોઈએ, આદર એટલે વિથ રિસ્પેક્ટ, ખૂબ બહુમાન, ખૂબ શ્રદ્ધા સાથે કરતા હોઈએ. નંબર 2, 4 સંજ્ઞા વગરનો હોય, એટલે આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ જે 4 સંજ્ઞા છે ને એના વિનાનો હોય. આપણે જે કંઈ પણ ધર્મ ક્રિયા કરીએ એમાં આ 4 વસ્તુ ન હોય એવો હોય. આપણી પરિસ્થિતિ ઉપવાસ કરીએ તો પણ ભલે દ્રવ્યથી આહારનો ત્યાગ કરીએ, પણ રાત્રે સપનામાં પણ એવું બની જાય ને કે પાણું વેલું કરી દીધું હોય, સવારે દિવસની રાહ જોયા વગર સપનામાં જ પાણું થઈ ગયું હોય, એટલે પાણાના સ્વપ્ન આવ્યા હોય, મનમાં પણ ખાવાના વિચારો આવ્યા હોય, તો કદાચ એ સંજ્ઞાથી આપણે બચી શક્યા નથી, તો આપણો એ શુદ્ધ ધર્મ નથી થયો. સામાયિક કરી છે પણ સામાયિકમાં કોઈ આપણને હિંસક વિચારો આવી ગયા છે, એટલે કીધું છે કે આહાર, ભય, મૈથુન, પરિગ્રહ સંજ્ઞા વગરનો હોય તો એ શુદ્ધ ધર્મ કહેવાય. સાથે સાથે ફળની ઈચ્છા વગરનો હોય, કોઈ જ ફળની અપેક્ષા ન. મારે ધર્મ કરવો છે, મારો સ્વભાવ છે. વત્થુ સહાવો ધમ્મો, આત્માનો પણ સ્વભાવ એ જ ધર્મ છે. તો સ્વભાવ કરવાની જરૂર નથી, એમાં કોઈ અપેક્ષા ઈચ્છા ના હોય. આવું જ્યારે થાય ને ત્યારે શુદ્ધ ધર્મ થાય. આ બહુ 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 હાઈ લેવલની વાત છે, પણ એ કેવી રીતના પોસિબલ થઈ શકે? તો એના માટે પાપથી દૂર રહેવું પડે. અને પાપથી દૂર કેવી રીતે રહીએ? જો આપણો સ્વભાવ જ એવો થઈ જાય કે મને પાપ કરવું ગમે જ નહીં, તો કેટલું સારું. તો એવું શું થઈ શકે કે પાપ કરવું ગમે જ નહીં, અથવા આ અપુનર્બંધક તથા ભવ્યત્વનો ભાવ એટલે શું? લખવું હોય તો લખી લેજો. ઉપાધ્યાય મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ સાહેબે પોતાની એક રચનાની અંદર લખ્યું છે કે આ ભવ્યત્વપણું એટલે શું? એ કયો ભાવ, એ કયા ઇમોશન્સ, આત્માનું એવું કયું સ્ટેજ કે જેને આપણે એમ કહી શકીએ યથા ભવ્યત્વપણું, હળુકર્મી આત્મા, અથવા તો એમ કહી શકીએ સમ્યક્ત્વ પામવાની પહેલાની અવસ્થા અથવા સમ્યક્ત્વ પામવાની તૈયારી. પાપ જે તીવ્ર ભાવે નવી કરે, પાપ જે તીવ્ર ભાવે નવી કરે, પાપ કરે પણ એમાં તીવ્ર ભાવ હોય નહીં, બહુ પોઝેસિવ થઈને પાપ ન કરે, એકમેક થઈને એકાકાર થઈને પાપ ના કરે, પાપ કરવું પડે એટલે કરે. આ ભવ્યત્વપણાની નિશાની બતાવી છે. જેહને નવી ભવ રાગ રે,
સંસારની કોઈ પણ વસ્તુઓ પર જેને રાગ નથી, સંસારમાં છે, દીક્ષા નથી લીધી, પણ સંસારના પદાર્થો પર જેને રાગ નથી, એટલે કદાચ લગ્ન પણ કર્યા છે પણ સંસાર પર રાગ નથી, ખાય પણ છે પણ ખાવા ઉપર રાગ નથી, ટેક ઇટ ઇઝી ગોઈંગ, શરીર છે, શરીરનું કામ કરી રહ્યું છે, સવે જીવા કમ વસે, એવા તટસ્થ ભાવ ઉપર છે. ઉચિત સ્થિતિ જેહ સેવે સદા, જે સમયે જે ઉચિત કરવાનું હોય એ જ પ્રમાણે એ વર્તે, તો એને ભવ્યત્વપણાની નિશાની કીધી છે. વિચારો કેટલી સરસ વાત કીધી છે આપણને, કે જો આપણું જીવન એવું હોય કે પાપ આપણે કરીએ પણ તીવ્ર ભાવે ન કરીએ, કરવું પડે એટલે કરીએ, સુખમાં પણ આપણે એકદમ રાચી માચીને સુખોને ભોગવીએ નહીં, બસ એક જરૂર પૂરતું ક્રિયા કરાઈ રહી છે એ ભાવથી જ માત્ર આપણે સંસારની બધી ક્રિયાઓ કરીએ અને ઉચિત સમયે જે યોગ્ય કરવાનું હોય એ પ્રમાણે વર્તન કરીએ, એને ભવ્યત્વપણું કીધું છે. આ ભવ્યત્વપણું આપણને મળે કેવી રીતે? નોટપેન લઈ લખી લેજો, લખવું હોય તો. અને કીધું છે ભવ્યત્વપણું જો પ્રાપ્ત કરવું હોય તો એના 3 રસ્તા છે. ફરી પાછું કહું છું, જો ભવ્યત્વપણું પ્રાપ્ત કરવું હોય તો એના 3 રસ્તા છે. તસ્સ પૂર્ણ વિવાગ સાહણાણી ચૌ શરણ ગમણમ દુક્કડ ગરિહા સુકડાણ સેવણમ. બહુ સરસ વાત. તસ્સ એટલે તે, વળી, પૂર્ણ એટલે વળી, વિવાગ સાહણાણી ભવ્યત્વ આદિના ઉદયના પરિપાક થવાના સાધનો. વિવાગ સાહણી, વિવાગ એટલે વિપાક, અને સાહણાની એટલે સાધનો. તો ભવ્યત્વપણું એવા ભાવ જો આપણને જોતા હોય તો એના સાધન રૂપે, એના માર્ગ રૂપે 3 વસ્તુ બતાવી છે. ચૌ શરણ ગમણમ, 4 શરણ કરવા. 4નું શું કરવાનું છે? આપણે શરણ કરવાનું છે, બરાબર છે. પછી દુક્કડ ગરિહા, દુષ્કૃતની ગરહા કરવાની છે. દુષ્કૃત કોના? પોતાના, બીજાના નહીં. પોતાના દુષ્કૃતોની ગરહા, ગરહા એટલે માફી માંગવાની છે. મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. સુકડાણ સેવણમ, સુકૃતની અનુમોદના કરવાની છે. અને સુકૃત કોના? તો કે બધાના, આપણા પણ અને બધાના, બીજાના પણ. અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ, આ 4નું શરણ લેવાનું. પોતે કરેલા દુષ્કૃત એટલે ખરાબ જે કૃત્યો છે એની માફી માંગવાની, મિચ્છામિ દુક્કડમ કહેવાનું. લોકોના સુકૃતો છે એની અનુમોદના કરવાની. આ 3 વસ્તુ જો સતત થયા રાખે તો શું થાય? તો આપણને ભવ્યત્વપણાની પ્રાપ્તિ થઈ જાય. અપૂર્વ બંધક આપણે કરી શકીએ અને કદાચ એમ કહી શકીએ આ ભાવ ભાવતા ભાવતા જેને સમ્યક્ત્વની પ્રાપ્તિ નથી થઈ ને એને સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ થઈ જાય. અઓ કાયવ્વ મીણમ હોઉ કામેણમ, આ કારણથી મોક્ષના અર્થી ભવ્ય પ્રાણીઓએ સયા સુપણી હાણમ, શુભ પ્રણિધાન વડે સદા, હંમેશા સુપ્રણિધાન વડે આ 3 કામ કરવાના. પ્રણિધાન એટલે શું? કોઈને ખબર છે ભાગ્યશાળી? પ્રણિધાન એટલે શું? પ્રણિધાનનો અર્થ થાય છે મન, વચન અને કાયાની એકાગ્રતા. મન, વચન અને કાયાની એકાગ્રતા હોય ને એને પ્રણિધાન કહેવાય. એટલે કોઈ પણ વસ્તુ ઉપર આપણે પૂરેપૂરું કોન્સન્ટ્રેટ કર્યું હોય અને એકદમ ફૂલ ફોકસ કામ કર્યું હોય. પણ અહીંયા વાત જણાવી કે સયા સુપરિહાણમ, એ પ્રણિધાન કેવું જોઈએ? સારું હોવું જોઈએ. કદાચ તમે વિચારો, આપણને મહાભારતનો એક પ્રસંગ યાદ આવે કે ઓલા અર્જુનને કહ્યું હતું કે ઓલા પંખીની આંખ વીંધવાની છે. ખબર છે? બહુ ડિટેલમાં પ્રસંગ નથી, પણ આપણે ખાલી એનું મોરલ આપણે લેવાનો પ્રયત્ન કરીએ છીએ કે જ્યારે દ્રોણાચાર્યએ બધાને કહ્યું, કૌરવો પાંડવો બધાને કીધું કે પેલા ઝાડ ઉપર પંખી છે, પંખીની આંખ તમારે એરો લઈ અને તમારે પંખીના આંખ ઉપર નિશાન લગાડવાનું છે. અને પૂછ્યું કે બોલો તમને શું દેખાય છે? તો બધા કે અમને આખું જગત દેખાય છે, કે મને ઝાડ દેખાય છે, મને પાંદડા દેખાય છે, મને આ દેખાય છે, ઓલું છે. એટલે ફોકસ નહોતું બધાનું. પણ અર્જુનને પૂછ્યું ને તો અર્જુને કીધું કે મને તો માત્ર ને માત્ર શું દેખાય છે? મને માત્ર ને માત્ર પંખીની આંખ દેખાય છે, બીજું કાંઈ નથી દેખાતું. આજુબાજુ ઉપર નીચે મને કાંઈ જ દેખાતું નથી. મારું કમ્પ્લીટ ફોકસ કોના ઉપર છે? એક જ વસ્તુ ઉપર છે, પંખીની આંખ ઉપર છે. આપણે પણ મન, વચન અને કાયા, આજે
એક જ વસ્તુ પર ફોકસ નહીં, એને પ્રણિધાન કહેવાય. પણ હવે સારું કે ખરાબ એ અલગ અલગ હોઈ શકે છે. આપણે પણ જ્યારે સંસારમાં હોઈએ તો સંસારની કોઈ ક્રિયા કરતા હોય ત્યારે આપણે ઘણી બધી વખત આ વસ્તુનો અનુભવ કર્યો છે, ફોકસનો. બિઝનેસ વગેરે કરતા હોઈએ ત્યારે આપણે ફૂલ કોન્સન્ટ્રેટ એક જ વસ્તુ પર કરતા હોઈએ છીએ. બીજું પણ ઘરના કોઈ કામકાજો અમારા બહેનો કરતા હોય, રસોઈ વગેરે બનાવતા હોય તો ત્યારે એમનું ફોકસ એક જ વસ્તુ પર હોય છે. આવું બની શકે છે. પણ એ સુપ્રણિધાન છે એવું જરૂરી નથી. પણ સયા સુપરિહાણમ એટલે સારા પ્રણિધાન, આ ચારનું શરણ, દુષ્કૃતની ગરહા, સુકૃતની અનુમોદના, આ જે યોગ છે એને મન વચન કાયાની એકાગ્રતાથી હંમેશા સદા કરતા રહેવું. અપૂર્વકરણ પણ થઈ જશે, અપુનર્બંધક પણ થઈ જશે, ગ્રંથિભેદ પણ થઈ જશે અને સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ થઈ જશે. અને સાથે સાથે કીધું ભુજો ભુજો સંકી લેશે. તો કે આવું ક્યારે કરવાનું? આ પ્રણિધાન જે છે મન વચન કાયાને એક કરી એક જ વસ્તુ પર બસ અરિહંતે શરણમ, અરિહંતે શરણમ, અરિહા શરણમ, સિદ્ધા શરણમ, સાહુ શરણમ વરીએ આપણે જ્યારે આ બોલતા હોઈએ છીએ તો ત્યાં કેટલી વખત કરવાનું, ક્યારે કરવાનું? તો કે આમ તો સદા કરવાનું, જ્યારે પણ કરવું હોય ત્યારે, એવરી ટાઈમ. પણ તો પણ જો મન કોઈ સંકલેશમાં હોય, તકલીફમાં હોય, ચિંતામાં હોય, બરાબર છે. નૈનેશ શાહ છે જેમને અહીંયા વોટ્સએપ પર લખ્યું છે કે ક્યારે કરવાનું, તો મન વચન અને કાયાથી 3 વખત દિવસના 3 times a day કરવાનું. બહુ જવાબ એકદમ સાચો જ છે. ભુજો ભુજો સંકી લેશે. જો આપણને ક્યારે પણ સંકલેશ હોય, મેન્ટલી આપણે ક્યારે પણ સ્ટ્રેસ ફીલ કરતા હોઈએ, ફ્રસ્ટ્રેટ ફીલ કરતા હોઈએ, બહુ દુઃખી હોઈએ, શોકમાં હોઈએ, ચિંતામાં હોઈએ, એને સંકલેશ કહેવાય. બરાબર છે. કલેશ યુક્ત મન એ સંકલેશ. તો જ્યારે જ્યારે પણ સંકલેશ થાય ને ત્યારે ત્યારે આ કામ ચાલુ કરી દેવાનું. એથી ફીલ કરીએ તો જ્યારે જ્યારે પણ તમે પ્રસન્ન ભાવમાં હો ત્યારે ત્યારે તિકાલમ સંકી લેશે. એટલે જ્યારે સંકલેશ ન હોય, અસંકી લેશે એટલે સંકલેશ ન હોય એટલે કે પ્રસન્ન હો. જ્યારે જ્યારે પણ આપણે પ્રસન્ન હોઈએ તો 3 કાળ, સવાર, બપોર, સાંજ, 3 times a day આપણે આનું સ્મરણ કરવું જોઈએ. 4નું શરણ, દુષ્કૃતની ગરહા અને સુકૃતની અનુમોદના કરવી જોઈએ. સમય આપણો અત્યારે થઈ રહ્યો છે, તેમ છતાં હજી આપણી પાસે ટાઈમ છે, 5-7 મિનિટ હજી આપણી પાસે છે. હજી આપણે ચલાવીએ તો આપણે પૂછીએ ગુરુ ભગવંતને કે તમે અમને રસ્તો તો બતાવ્યો, ભગવાને તમે રસ્તો બતાવ્યો કે ભવ્યત્વ પણ મળી જશે તો તમારા પાપનો નાશ થશે, પાપનો નાશ થશે શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થશે, શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થશે તો મોક્ષ મળી જશે. બરાબર છે. આ સંસારનો નાશ થઈ જશે. અને એ ભવ્યત્વ પણ જો પામવું હોય તો શું કરવું? તો આ સરસ મજાનો એક ભાવ પણ બતાવ્યો. 4નું શરણ, દુષ્કૃતની ગરહા અને સુકૃતની અનુમોદનાના ભાવમાં જો સતત રહ્યા કરીએ તો આપણે ચોક્કસ ભવ્યત્વપણાને પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણે એવા સારા ભાવમાં આપણે પહોંચી શકીએ છીએ. પણ આપણે ફરી પાછું વિનંતી કરીએ કે તમે અમને કહો છો બરાબર, પણ તો પણ અમને થોડુંક એક ગાઈડલાઈન આપો. કેવી રીતના કરવું? પ્રેક્ટિકલ અમને નોલેજ આપો કે આ 4નું શરણ એટલે શું કરવું, એક્ઝેક્ટ કરવાનું શું મારે? આપણને ભગવાનની પૂજા કરવાની હોય ને તો આપણને ખબર કે ભાઈ આ જમણા અંગૂઠે કરવાની, પછી ડાબા અંગૂઠે કરવાની, પછી એક્ઝેક્ટ વિધિ બતાવી છે. આ ભાવના ભાવવા માટે પણ તમે અમને એક્ઝેક્ટ વિધિ બતાવો તો આપણને હવે પછીની ગાથામાં 4નું શરણ એટલે કેવી રીતે સ્વીકારવું, આપણે દુષ્કૃતની ગરહા એટલે કે મચ્છામી દુક્કડમ કેવી રીતે માંગવું, એના કેવા ભાવોનો વિચાર કરવો, અને સુકૃતની અનુમોદના, આપણા સારા જે સુકૃતો છે, લોકોના સુકૃતો છે, કોણ કેવા કયા કયા સુકૃતો કરી રહ્યા છે એની અનુમોદના કેવી રીતે કરવી, એ વિથ પ્રેક્ટિકલ ગાઈડલાઇન્સ સાથે હવે પછીના સૂત્રમાં આગળ આપણને બતાવવામાં આવ્યું છે. बता हूं तस्य पुनः विवाग साहणानी, मतलब वह परमात्मा हमें बता रहे जो भव्यत्वपना जो है, भव्यत्व का जो भाव है, जो भाव हमें सम्यक्त्व की प्राप्ति करवा सकता है, वैसा जो भाव है वो भाव में जाने के लिए हमें क्या करना चाहिए, तो उसका साधन, उसका मार्ग बताते हुए भगवान ने 3 बात बताई. नंबर 1 चौ शरण गमनम, यानी 4 का शरण, अरिहंत, सिद्ध, साधु और धर्म का शरण लेना चाहिए. दूसरी बात बताई दुष्कृत की गरहा, मतलब अपने किए हुए जो दुष्कृत है, जो बुरे कार्य जो है, मन वचन काया से जो भी बुरा किया है उसकी हमें माफी मांगनी चाहिए, मिच्छामि दुक्कडम कहना चाहिए. सुक्कडान सेवड़म, तीसरी बात बताई जो सुकृत किए हुए लोगों ने, अन्यों ने, उनकी हमें दिल से अनुमोदना करनी चाहिए. यह 3 चीज सतत करते रहने चाहिए. जब कभी भी मन संकलेश में हो, यानी हम अस्वस्थ हो, फ्रस्ट्रेटेड हो, टेंशन में हो, शोकातुर हो, कोई भी ऐसी दुखद घटना हमारे जीवन में हो जाए, या जब भी हम बेचैन हो,
तो हमें यह 3 चीज अवश्य करनी चाहिए। और यदि ऐसा कुछ नहीं है, हम प्रसन्न है, खुश है, स्वस्थ है, तो भी दिन में 3 बार इनको याद करना चाहिए। 4 आदि का अर्यंत आदि का शरण, दुष्कृत की गर्हा और सुकृत की अनुमोदना हमें करनी चाहिए। जिससे क्या होगा, तो जिससे हमारे आत्मा की जो परिणति है, हमारे हृदय की जो परिणति है, वह कोमल होगी। और हो सकता है यह भावना करते करते, यहाँ पे क्रियात्मक कुछ नहीं है, मैं फिर से कहता हूँ, यह जो सूत्र जो है उसमें भावात्मक बात बताई गई है। कैसे करना है, हाथ जोड़ के बैठो, ध्यान में बैठो, जैसे भी करना है, ध्यान में भी बैठ के हाथ जोड़ के भी इसे बोल सकते हैं। और यह करते करते हो सकता है कि हमारे आत्मा में अपूर्वकरण हो जाए, यानी ऐसे शुभ भाव हमारे हृदय में उत्पन्न हो जाए जो आज तक कभी उत्पन्न नहीं हुए हो, आज तक कभी हमने उस भावों का अनुभव न किया हो। और हो सकता है ग्रंथि भेद होके हमें सम्यक्त्व की प्राप्ति भी हो सकती है। तो आगे बात किया है, આગળ બતાવવામાં આવ્યું છે, પ્રેક્ટિકલ इसको बताया गया है कि कैसे करना है, क्या बोलना है, क्या सोचना है। अरिहंत का शरण मतलब मुझे क्या कहना है, अरिहंत शरणम पवज्जामि बोलना है, नमो अरिहंताणम बोलना है, अरिहंत के को नमस्कार करते हुए कैसे भाव लाने हैं, ये सभी बातें आगे के जो हमारा सूत्र है उसमें दी गई है। तो कल हम यह स्वाध्याय को कंटिन्यू करेंगे। काले આપણે ફરી પાછા આ જ સ્વાધ્યાયને આ જ રીતે આપણે કન્ટિન્યુ કરશું। જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય तो त्रिविधे मिच्छामि दुक्कडम। प्रणाम। जय जिनेन्द्र। सर्व मंगल मांगल्यम सर्व कल्याण कारणम प्रधानम सर्वधर्माणां जैनम जयति शासनम। सातामा रेजो, सेफ रेजो, घर में रेजो, जेटली थाय एटली परमात्मानी भक्ति करजो। प्रणाम।